નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત જોબ ગાઈડમાં। તો ટીએટી હાયર સેકન્ડરી પરીક્ષાનો સમય હવે નજીક છે અને સૌથી અગત્યની વસ્તુ શું છે? એ છે કોલ લેટર। તો આજે આપણે એ જ જોવાના છીએ કે કોલ લેટરને એકદમ સરળ સ્ટેપ્સમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। તો ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે શું જોવાના છીએ। સૌથી પહેલા કોલ લેટર જાહેર થયો છે એની વાત કરીશું। પછી કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે એ જોઈશું। એ પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવો, ડાઉનલોડ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને છેલ્લે કઈ વેબસાઇટ યાદ રાખવી એ પણ સમજીશું। તો મિત્રો, જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો છે। હા, સારા સમાચાર એ છે કે ટીએટી હાયર સેકન્ડરીની પ્રિલિમિનરી પરીક્ષાના કોલ લેટર હવે ઓફિશિયલી ડાઉનલોડ કરવા માટે અવેલેબલ થઈ ગયા છે। જો રાજ્ય પરીક્ષા બોર્ડે આની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી છે, મતલબ કે હવે આપણી પરીક્ષાની તૈયારીનો સૌથી મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે। ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ અને એ છે તારીખો। કઈ તારીખથી કોલ લેટર ડાઉનલોડ થશે અને પરીક્ષા ક્યારે છે એ બધું જ નોંધી લેજો, કારણ કે આ બહુ જ અગત્યનું છે। તો ખાસ ધ્યાનથી સાંભળજો, કોલ લેટર ડાઉનલોડ કરવાનું ક્યારથી શરૂ થશે? 1 એપ્રિલે બપોરે 2 વાગ્યાથી। અને છેલ્લી તારીખ કઈ છે? છેલ્લી તારીખ છે 12મી એપ્રિલ બપોરના 12 વાગ્યા સુધી। ખાસ યાદ રાખજો, 12 વાગ્યા પછી લિંક બંધ થઈ જશે। અને હા, પરીક્ષાની તારીખ પણ એ જ છે, 12મી એપ્રિલ। સારું, તારીખો તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે કોલ લેટર ડાઉનલોડ કરવો ક્યાંથી અને કેવી રીતે? તો ચાલો હવે આપણે ઓજસ પોર્ટલ પર જઈને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। તો સૌથી પહેલાં તો એ નોંધી લો કે કઈ વેબસાઇટ પર જવાનું છે। એ છે ojas.gujarat.gov.in। બસ આ જ ઓફિશિયલ પોર્ટલ છે અને અહીંથી જ બધી પ્રોસેસ થશે। અને જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે, ગભરાવાની કોઈ જરૂર નથી। ખાલી 3 જ સ્ટેપ છે। પહેલું, જાહેરાત સિલેક્ટ કરો। બીજું, તમારી ડિટેલ્સ નાખો। અને ત્રીજું, બસ કોલ લેટર પ્રિન્ટ કરી લો। ચાલો એક એક કરીને બધા સ્ટેપ જોઈએ। તો જેવું તમે ઓજાસ વેબસાઇટ ખોલશો એટલે સૌથી પહેલાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટવાળો ઓપ્શન દેખાશે। ત્યાં ક્લિક કરશો એટલે એક લિસ્ટ ખુલશે। એમાંથી આપણે ટીએટી એચએસ પરીક્ષાની જાહેરાત શોધીને સિલેક્ટ કરી લેવાની છે। ઓકે, જાહેરાત સિલેક્ટ કર્યા પછી નીચે 2 બોક્સ આવશે। એકમાં તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને બીજામાં તમારી જન્મ તારીખ। અને હા, જન્મ તારીખ નાખતી વખતે ખાસ ધ્યાન રાખજો, એ DD/MM/YYY ફોર્મેટમાં જોવે જોઈએ, એટલે કે પહેલા દિવસ, પછી મહિનો અને પછી વર્ષ। આમાં ભૂલ ન કરતા। બસ આટલું જ કરવાનું છે। જેવી તમે આ બંને વિગતો ભરી દો એટલે સીધું પ્રિન્ટ કોલ લેટરવાળા બટન પર ક્લિક કરી દેવાનું। ક્લિક કરતાની સાથે જ તમારો કોલ લેટર તમારી સ્ક્રીન પર આવી જશે। ઓકે, તો કોલ લેટર તો સ્ક્રીન પર આવી ગયો, પણ કામ અહીં પૂરું નથી થતું। હવે એને પ્રિન્ટ કરતી વખતે અમુક નાની પણ બહુ જ મહત્વની વાતોનું ધ્યાન રાખવું પડશે, નહીંતર છેલ્લી ઘડીએ તકલીફ પડી શકે છે। તો ચાલો હવે પ્રિન્ટિંગની સૂચનાઓ સમજી લઈએ। સૌથી પહેલું, પ્રિન્ટર સેટિંગમાં પેપરની સાઇઝ A4 જ રાખવાની છે। બીજું, લેઆઉટ પોર્ટ્રેટ એટલે કે ઊભું પેજ રાખવાનું છે। અને ત્રીજું, એ ચેક કરી લેજો કે તમારો કોલ લેટર બરાબર 2 પેજમાં જ પ્રિન્ટ થાય। અને સૌથી અગત્યની વાત, તમારા બ્રાઉઝરમાં જો કોઈ પોપઅપ બ્લોકર ચાલુ હોય તો એને થોડી વાર માટે બંધ કરી દેજો, નહીંતર પ્રિન્ટ માટેની નવી વિન્ડો ખુલશે જ નહીં। તો મિત્રો, લગભગ બધી જ પ્રોસેસ આપણે સમજી લીધી। ચલો હવે જતા ફટાફટ એકવાર બધી મુખ્ય વાતો રિવાઇઝ કરી લઈએ અને એ પણ પાકું કરી લઈએ કે ઓફિશિયલ માહિતી માટે કઈ વેબસાઇટ જોવાની છે। તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, એક બાજુ છે ઓફિશિયલ જાહેરાત અને બીજી બાજુ છે ઓજસનું ડાઉનલોડ પોર્ટલ। આ બંને એકબીજા સાથે જોડાયેલા છે। આનો મતલબ એ જ છે કે આપણે જે પ્રોસેસ ફોલો કરી રહ્યા છીએ એ એકદમ સાચી અને સિક્યોર છે। તો ફરી એકવાર યાદ કરાવી દઉં, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અથવા બીજી કોઈ પણ અપડેટ માટે ફક્ત અને ફક્ત આ 2 જ વેબસાઇટ પર ભરોસો કરવાનો છે। પહેલી છે ojas.gujarat.gov.in અને બીજી છે sebexam.org। આ સિવાય બીજે ક્યાંય જવાની જરૂર નથી। તો હવે
તમને બધી જ પ્રોસેસ ખબર છે તો શું તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તૈયાર છો? તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.